ભરૂચના ઝઘડિયામાં આવેલી એક ખાનગી કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના હવે એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને એક સ્થાનિક યુવક રોશન વસાવા વચ્ચે થયેલી ઝાપાઝાપીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે। એક તરફ ધારાસભ્યનો લાફો છે તો બીજી તરફ યુવકનો ખુલાસો અને ધારાસભ્યના ગંભીર આક્ષેપો। શું આ ઘટના પૂર્વ આયોજિત હતી કે પછી વળતરની લડાઈમાં વાત વણસી ગઈ? ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં એક દુર્ઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું। આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પરિવારને ન્યાય અપાવવા અને વળતર અપાવવા કંપનીના ગેટ પર પહોંચ્યા હતા, પરંતુ વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે ચેતર વસાવા અને ત્યાં હાજર રોશન વસાવા નામના યુવક વચ્ચે બોલાચાલી થઈ। જોતજોતામાં મામલો એટલો બીચકાયો કે ધારાસભ્યએ યુવકને લાફો ઝીકી દીધો અને સામે યુવકે પણ ઝાપાઝાપી કરી। मैंने એવું કીધું કે ચેતર તારા અંદર નથી આવવાનું, મને માર્યો એટલે મેં ચેતર કહીને બોલાવ્યો તો ફરી પાછું એક મને સમાત માર્યો એટલે મેં 3 લાત એને મારી દીધી, મેં મારી દીધી જે થવાનું માં થાય। ધારાસભ્ય પર વળતા પ્રહાર બાદ રાજકારણ ગરમાયું છે। ચેતર વસાવાએ આ મામલે પોલીસ અને કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે। ચેતર વસાવાનું કહેવું છે કે જે યુવક સાથે તેમની બબાલ થઈ તેણે પોલીસ અધિકારીઓ દ્વારા પહેલેથી જ ત્યાં ગોઠવવામાં આવ્યો હતો। આ યુવક મૃતકના પરિવારનો સભ્ય ન હોવા છતાં કંપનીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા હોવાનો દાવો ધારાસભ્યએ કર્યો છે। પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે। પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો। ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા। પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી। હાલમાં તો આ મામલે ઝઘડિયા પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો જોઈને બે ભાગમાં વહેંચાઈ ગયા છે।